ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ અને અંકલેશ્વર નગરપાલિકા વિપક્ષના કોર્પોરેટરો દ્વારા અંકલેશ્વરના પ્રમુખનો છેલ્લા 3 દિવસ થઈ ગયા 50,000 રૂપિયાની કોન્ટ્રાક્ટર પાસે લાંચ લેતાનો ઓડિયો વાયરલ થયો છે. 7.5 લાખ રૂપિયાનો સફાઈ કર્મચારી જે અહીંયા કામદાર કોન્ટ્રાક્ટર પર કામ કરાવે છે સફાઈનું, એની અંદર બિલ પાસ કરવા માટે આ પ્રમુખે 2 લાખ રૂપિયા જેટલી રકમની માંગણી કરેલી અને 50,000 રૂપિયામાં તોડ કરેલો છે. ત્યારે આજે તમે જોઈ શકો છો કે ચીફ ઓફિસર સ્વીકારવા તૈયાર નથી. યુવક કોંગ્રેસ દ્વારા, કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા આજે અહીંયા બેઠા છે. જ્યાં સુધી નગરપાલિકા આ પ્રમુખની ઉપર કાર્યવાહી નહીં કરે, એને સસ્પેન્ડ નહીં કરે યા રાજીનામું નહીં લે, ત્યાં સુધી અહીંથી અમે લોકો જવાના નથી. ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર એટલે આ ભાજપ અંકલેશ્વરનો આજે વિકાસ તમે જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારનો વિકાસ થતો નથી. આખો અંકલેશ્વર શહેર બેહાલ છે. ત્યારે આ લોકો ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહેલા છે. સફાઈ કર્મચારી પાસે જો આટલી રકમ લેવામાં આવતી હશે તો બીજા બધા જે કામો છે, રોડ, રસ્તા, ગટરો, સ્ટ્રીટ લાઇટોની અંદર કેટલા રૂપિયાનું આ લોકો સેટિંગ કરતા હશે. ત્યારે અમને લાગી રહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ આજે ભાજપનો પદ અધિકારી કે કોઈ ધારાસભ્ય, સંસદ સભ્ય બોલવા તૈયાર નથી. ત્યારે અમને લાગે છે કે આ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ પૈસા નગરપાલિકાથી લઈને ઠેઠ સીએમઓ સુધી જતો હશે એવું અમે લોકો અહીંયા આજે જાહેરમાં અમે આક્ષેપ કરીએ છીએ. જો તાત્કાલિક ધોરણે આ પ્રમુખને પદ પરથી દૂર કરવામાં નહીં આવે તો નગરપાલિકા એક પણ દિવસ ચાલવા દેવામાં નહીં આવે. ગુજરાત સરકારે હમણાં એક પરિપત્ર બહાર પાડ્યો હતો કે જ્યાં નગરપાલિકાની પત્ની કામ કરતી હોય પ્રમુખ તરીકેની અંદરમાં, ત્યાં એના પતિદેવને આવવાની સત્તા નથી. તેનું આ જીઆરની કોપી. જો અગર કોઈ પતિ એની અંદર દખલગીરી કરે તો એના પર 37-70 મુજબનો ગુનો દાખલ કરવાનો આવો પરિપત્ર હાલની અંદરમાં પ્રસિદ્ધ થયો છે. એટલે 2024માં આ મેં મારા પાસે સંગ્રહીને મૂક્યો છે. મેં એમને ઘડી ફરી ટોક્યા છે. કારણ કે કોન્ટ્રાક્ટરોને બોલાવવા, તેમના સાથે નેગોશિએશન કરવું, કામદારોને પાસે ખીજવાઈને વાતો કરવી અને એના પોર્ટફોલિયોની અંદરમાં એના પાસેથી રૂપિયા લેવા. એ કોન્ટ્રાક્ટર પાસેથી એના પતિદેવ જો એનું કામકાજ લઈને પૈસાનો વહીવટ કરતો હોય અને તે 2 આંગળીયામાં પૈસા લાગતા હતા અને એ આંગળીયામાં પૈસા બીજા રાજ્યમાં અથવા તો બીજી જગ્યાએ પૈસા જતા હતા, એ મને માહિતી ખબર હતી. પણ પુરાવા મળતા ન હોવાના કારણે આ બધી ગુપ્ત રહ્યા. હવે પૈસા કમાવાનો ધંધો બી કેવું સહેલાઈથી હતું કે જે કોન્ટ્રાક્ટ પડ્યો કે ભાઈ આ રોડ બનાવવાનો છે તો તેની અંદરમાંથી જે બેઝ લેવલ હોય તેને જ દૂર કરી દેવામાં આવે અને એના પર ડામર ચોપડીને એના પૈસા લેવામાં આવે. જે ડામર રોડના ખરાબ થવાના જે પ્રશ્નો પેદા થયા છે તે આ જ પૈકીનો ભ્રષ્ટાચારનો એક ભાગ છે. અને જે આપણે અંકલેશ્વર રેલવે સ્ટેશનથી 3 રસ્તા સુધીનું જે આઇકોનિક રોડ બનાવવામાં આવ્યું તેની અંદરમાં 75 લાખ રૂપિયાની ખાઈગી થઈ છે. જે અમારું ડમ્પિંગ સાઇટ છે તેના પર 3 ફેરી આગ લગાડીને તેના પૈસા ઉચાપત કરવામાં આવેલા છે. એવા ઘણા પ્રશ્નો છે. અને જ્યારથી પ્રમુખ શ્રી જે મહિના 2.5 વર્ષ શાસન દરમિયાનની અંદરમાં તેમણે જ પોતે સત્તા લઈ લીધી કે આ બોર્ડની અંદરમાં કોઈ કામ લાવવાના નહીં અને જે કંઈ કામો આવે તે પોતાની રૂહે, સત્તાના રૂહે આમણે કામો કરવાના છે. હવે બહુમતી અમારી નથી એટલે અમે મૂંઝવણમાં રહીએ છીએ. પણ હવે પછી એના જે આ બોર્ડની અંદરમાં એમના 2.5 વર્ષના લેખાજોખા, કેટલા રૂપિયાની સહીઓ અને કરોડ રૂપિયાનું બજેટ આવ્યું અને એમની સત્તાથી કેટલા કામો થયા છે એ આ લગભગ 2022ની અંદર 2026ની અંદર 22 તારીખે બોર્ડ જનરલ બનવાની છે. તેની અંદરમાં ઘણો બધો ખુલાસો થઈ જશે. મારું માનવું છે કે 2.5 વર્ષના શાસન દરમિયાનની અંદરમાં 3.5 કરોડ રૂપિયાની લેતી દેતી થઈ હોય એવું છે. આ તપાસનો વિષય છે અને તપાસની અંદરમાં જે નીકળશે તે ખરું. જય હિન્દ, જય ગરવી ગુજરાત. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં
તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर जैकेट ब्रांड पेंट्स एंड चेक शर्ट्स फॉर्मल शर्ट्स ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.